બાળક 2 થી 3 મહિનાનું થાય ત્યારે વાળ ખરવા માંડે છે. 90% માતા પિતા આ જોઈને ગભરાઈ જાય છે. પણ આની પાછળનું સાચું સાયન્સ શું છે ચાલો જાણીએ. બાળક જ્યારે જન્મે છે તો એને જે વાળ હોય છે એને આપણે લેનુગો હેર કહીએ છીએ. આ વાળ ટેમ્પરરી હોય છે. જન્મ પછી માતાના ઇસ્ટ્રોજન હોર્મોન લેવલ અચાનક ઘટી જાય છે. એટલા માટે આ વાળ ટીલોજન ફેસમાં જતા રહે છે. એટલે કે આરામની અવસ્થા, જેને આપણે રેસ્ટિંગ ફેસ કહીએ છીએ. એટલે શરૂઆતમાં 2 થી 4 મહિનામાં જો બાળકના વાળ ખરે તો એને નોર્મલ કહેવાય છે. અને હા, જો તમારું બાળક પાછળથી ટકલું લાગે છે તો એનું કારણ હોય છે મિકેનિકલ ઘર્ષણ. પહેલું તો સૌથી પહેલા વધારે તેલ નથી લગાવવાનું. આનાથી વાળના મૂળ બ્લોક થઈ શકે છે. આ એક માન્યતા છે કે વધારે તેલ લગાવવાથી વધારે વાળ આવે છે. બીજું, વારંવાર મુંડન કરાવવું. વૈજ્ઞાનિક રીતે આનાથી વાળની ટેક્સચર અથવા જડાઈ બિલકુલ નથી વધતી. ત્રીજું, સ્પેશિયલ હેર ટોનિક્સ અથવા વિટામિન્સ આપવા. જ્યાં સુધી કોઈ ડોક્ટરે ના કીધું હોય ત્યાં સુધી આનો ઉપયોગ ન કરવો. 6 થી 12 મહિના પછી બાળકને એનાજેન ફેસ શરૂ થાય છે. આ કાયમી વાળ આવવાનો ફેસ છે, જેમાં નવા અને મજબૂત વાળ આવે છે. અને બાળકને થોડો ટમી ટાઈમ આપવો, જેનાથી બાળકને વાળનું ફ્રિક્શન ઓછું થશે. આ સિવાય બાળકની હળવી કાળજી રાખો અને કોઈ પણ હાર્ડ કેમિકલ પ્રોડક્ટ્સ વાપરવા નહીં.